આ બધાને પ્રાણી જોવાય કે પ્રાણી જોવાય તમે ચાલો જોઈ નાખી 120 રૂપિયા લીધા અહીંયા ઘણા આમ જવાનું કે આમ જવાનું કાંઈ ખબર 4 5 2 ઢીંગલા 4 5 ને 6 અને 2 ઢીંગલા લીધા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે બાકા જીકી વાળો કાંઈ ન ઘટે એવો વરસાદ ચાલુ થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અત્યારે સવારના વાગી છે 10 તો બધા થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ ને બાકીના બધા તો નીચે વયા ગયા છે અને ઠેલા પેક ને એવું બધું ચાલુ છે 2 જણા વૈદ્યા છે નાસ્તો કરી આવ્યા નાસ્તામાં તો હતું મજા આવી ગઈ પછી અડધાના ઠેલા અહીંયા પડ્યા છે બાકી અડધા ફોટોશૂટ વાળા તો નીચે જ વહી ગયા કારણ કે ફોટોશૂટ કરીને બધાને નીચે જવાનું છે તો બધે કઈ વાંધો નહીં અહીંયા ઘણા પ્રી વેડિંગ ચાલુ છે તો કે ભાઈ 2 મિનિટ કે અંદર વયા જાવ તો ભાઈ કે શૂટ સારું થઈ જાય કાંઈ વાંધો નહીં મેં કીધું વયા જ આવી એમાં શું છે ટીવી આવી રહી પણ ટીવી કોઈ ચાલુ કરતા નથી એસી ચાલુ કરી નાખ્યું બધે વહી ગયા હેઠે હલો તો હવે ફટાફટથી કપડાં પહેરી લઉં અને તૈયાર થઈ નીચે વયા જાય ઠેલા વહેલા પેક કરીને કારણ કે હવે જવાનું છે આપણે નીચે આખા ભાવભાઈ આવી ગયા શિપ નીચે આવી ગયા હા તો કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ આજના બ્લોગની અંદર જોડાઈ રહ્યો ને આપણે કઈ બાજુ જઈ એ તમને બતાવો બધા એને જો ઠેલા બેલા પેક કરી લીધા ને હવે ને 10 વાગી ગયા ને ચેકઆઉટ કરવાનું હોય જો એક ગાડી અહીંયા પડી છે અને બાકી બધા હાલો પેલા ઠેલા મેકી દેવી હવે ને ઘર ભેગું થવાનું હોય પેલા જુનાગઢ અહીંથી જવાનું હોય અને આ જો આમું જોવે મારા બૂટ કા લીધા મેં મારા નથી પહેરે ને તો વાંધો નહીં જોવો ખાલી સવારમાં આવું કાંક દેખાય અહીંયા કણા પટ્ટો હા અમારે પેન્ટ જ નતું રહેતું પટ્ટો પહેરવો જ પહેરે ને ભાઈ હે હવે ફોટા પાડશી આમાં લાઈટો ચાલુ છે ગાડીમાં થઈ ગઈ બંધ હાલો નારિયેલી છે કે નથી નારિયેલ ને આંબા છે તેમાં નથી કેરી ક્યાંય ગઈ કેરી ને ક્યાં ગયા નારિયેલ કાંઈ ખબર નથી ખાલી આ ઝાડવા છો અને આ ભાઈ જો કેવું બોલે એ નો હાલે કાળો કાચ છે તો નીચે તો બ્લેક દેખાતી નથી તડકો આવે શર્ટ નો વાંધો નથી તારા વાંધો કાચ બંધ કરો ગાડી ફાઇનલી મિત્રોને ભોગી ગયા એ ગીરમાં સાસણ ગીરમાં જવા વાનર દેવતા કેટલા રજવાય ખાવાનું કાંઈ નથી નકર આપણે ના કાઢવા કોઈ બધી બાજુ જંગલ જ છે હાવજ જેવું કંઈ દેખાતા નથી કાંઈ નકર તમને હાવજ જ બતાવે પાછળ ગાડી આવે છે હવે નથી હાલો હવે પૂરા મીંદડા ગામે પોગવા આવ્યા અને તડકો ને બપોરે ભૂકા કાઢી નાખે એવો હે આપણે ગાડીમાં અંદર એટલે વાંધો નથી આવતો તો બધા કે હાલો થોડા પી લઈ તો જો એક અહીંયા પીવે છે અને એક બારે લેવા ગયા ભાઈ અરે થોડીક નાખ દે ભૂખ જ નથી લઈ ગઈ તો મેં કીધું સોડા તો પી લેવી ઘણા આમાં ફાંકી વાળા આવીને ફાંકી ખાવી પડે આપણે તો કાંઈ વ્યસન એ નહીં એટલે આપણે કાંઈ ખાવાનું એ નહીં હજી કેરી કે 2-3 જગ્યાએ જોઈ પણ ખાટી નીકળી તો આપણે કેરી લીધી નથી હજી તો આગળ જઈને જોવી કેરી હારી છે તો લઈશી હાલો આપણે ગાડીમાં ને ગેસ પૂરો થવા હજી તો નથી આવ્યો 3 ખૂટા છે હજી જો બ્લર થઈ ગયું પણ મેં કીધું હાઈરો પુરાવી લેવી સીએનજીનો પોપ મળી ગયો ને ગીરમાં હજી જોઈ કેરી હારી મળે તો કેરી લેવાની ઓલું પોસ્ટર મસ્તીનું જો ખાલી મોરવાળું ને હાવ જ એટલે હજુ લાઈનમાં ઊભા રહી ગયા ગેસ પુરાવી લઈ પછી પાછા જુનાગઢ બાજુ મારી જુનાગઢમાં હજી જોઈ ટાઈમ ઉપર આધાર રાખે જો ટાઈમ વધારે હશે તો આપણે જુનાગઢ અંદર જઈ નકર હાઈવે ટુ હાઈવે નીકળી જાય તો પહેલાં ગેસ ફટાફટ પુરાવી લેવી પછી આગળ મળી કેરીઓ લઈ ત્યાં બતાવું તમને કેરીઓ અમે લઈ તો સારી આવે કે નહીં પીતો આવે ત્યાં લઈ પછી ખબર પડે પહેલાં જોવી તો ખરા ત્યાં જઈને જુનાગઢ પહોંચી ગયા અને અંદર કંઈક કેરીનું કંઈ સેટિંગ સરખું આવ્યું નહીં એટલે કેરી નથી લીધી અને આ બધાને પ્રાણી જોવાય કે પ્રાણી જોવાય તમે ચાલો જોઈ નાખી અંદર કયા પ્રાણી તો મને નથી ખબર પેલા જાય ટિકિટ કેટલી જોતા આવી પછી ખબર પડે હા તો ફુવારા ગોઠવા હા ફુવારા ગોઠવેલા
પેલા ને ટિકિટ લેતા આવી. અરે ટિકિટ લેતા આવી. વાંધો નહીં, ફટાફટ ટિકિટ લઈને ચાલો. કેટલી ટિકિટ એમને અંદર જઈને તમને કહું, લઈ લો. પછી અંદર આવે એન્ટ્રી લઈ લીધી. જો 120 રૂપિયા લીધા અહીંયા ઘણા. આમ જવાનું કે આમ જવાનું એ કાંઈ ખબર નથી. પાણી છે પીવાનું, આમ જ જવાનું. હું તો નાનો હતો ત્યારે આવ્યો હતો. રિક્ષામાં જવું? હા, રિક્ષામાં થોડું જવાય. આ કેવડું એ તો મને નથી ખબર. નાનો હતો ત્યારે આવ્યો હતો. કયા પ્રાણી એ તો મને નથી ખબર. અંદર જાય પછી ખબર પડે. અહીંથી જવાનું, આમથી જવાનું. પેલા જ કાક દેખાઈ ગયું. રિક્ષામાં જવું? હા ભાઈ કે રિક્ષામાં જવું એ પૂછી ગયો તો. રિક્ષા નથી, એસી વાળી બસ છે. પૂછ્યા તો એને કેવડા રાઉન્ડ, કેટલા આટો મારવાનું, કઈ રીતે. હું આ બધાને થોડુંક બ્લોગમાં બતાવી દઉં. આ શું કહેવાય, આને શું કહેવાય તમને ખબર હોય તો ફટાફટથી કોમેન્ટ કરી નાખો. મને તો ને બગલો લાગે, બગલો. હા, એમાં જવું? હા તો હાલો, આ બધા કે ઓલે રિક્ષામાં જવું તો આપણે ઓલી ગાડીમાં જવાનું છે. ફટાફટ એમાં નીકળી. બાજ હતા મોટા જબરા, ભાવા જેવડા. ભાવા જેવડા બાજ. અને શું કહેવાય તમને કોઈને ખબર હોય તો ફટાફટથી કોમેન્ટ કરી નાખો. તને ખબર ભાવાનું શું કહેવાય? ગરુડ. ગરુડ શું કહેવાય? અમે તો ઘુવડ. ઘુવડ છે, ઘુવડ. ઘુવડ એ રીતે દેખાડું. જો ભાઈ ઘુવડ જોઈ લ્યો. તો માં ઘુવડ એ ઘુવડ ને દેખાડું ઝૂમ કરીને. દેખાડું ને એક જ છે, એક જ ઘુવડ એ ખાલી અહીંયા કરે. અને આને શું કહેવાય નામ વાંચીને તો કયો બીજું માંગી શું કહેવાય? કુંજ. કુંજ છે ભાઈ, કુંજ. કુંજ જોઈ હરખા જોઈ લો. ઉડતા નથી હો, બાંધી દીધા એટલે ઉડતા નથી. એક પક્ષી ઉડતા નથી. હા, એ આવી તમારા ઘરે દરરોજ રખડતી હોય. હે દેખાતી નથી ભાઈ મીંદડું અહીંયા ઘણા. આવો અમારા ઘરે ડેરી આવતા હોય. હા દેખાણું જો ભાઈ મીંદડું. અમારે તો મીલાડી કે મીંદડો કે મીંદડી કે તમારે શું કે એ મને નથી ખબર. હવે જોવાનું હોય હાવજ. હાવજ હાવજ વાંકણે કાંક સારું હોય છે. વાંકણે માણસો બહુ જાજા આવે. એટલે આમાંય જવાનું છે? આખું આમ ફરી નહીં છે તો શું? કોઈ લઈ ગયા કાગડો. જો તમે કેદુનો જોયો નથી ને કાગડો? સાચો કહેજો. મેં તો નથી જોયો, આપણે અત્યારે જોયો. એ છૂલો જવો ઉઠતોય નથી. અત્યારે હજી હાવજની માંગ તો છે. જો ભાઈ જો ખાલી ખાધા પીધા વગર નવું લઈ લે. એક જ છે, એક જ. તમે તો જોયું એને સિંહ કહેવાય. સિંહ શું કહેવાય? સિંહ. આમાં શું છે? આમાં શું છે ભાઈ? એ શું છે? સિંહ જોતા આવ્યું અંદર શું હા બંધ છે. હા હા ખાલી મોટું જ દેખાય. જો સિંહ છે પણ નીંદરમાં આવે. નીંદરમાં આવે ઉતરે નીંદરમાં આવે. હવે આમ જવાનું કે આમ જવાનું ખબર હે કઈ? તો આપણે કોઈને પૂછવું જોઈએ. इधर से जाने का उधर से जाने का हमको पता नहीं है. આમાં જવું હોય ને તો 100 રૂપિયા લઈ જવાની. અંદર બેસીને જવાનું હોય ને તમારે જોવા બધું તો 100 રૂપિયા લે. આપણે તો પગ હાલે ત્યાં લાગી તો વાંધો નથી, બાકી એમાંય જવું પડે આપણે. સિંહ બિચારા આમ ઘૂસતા લે માકડે લગભગ વાઘ કે વાઘ. આની અંદર શું છે? આની અંદર વાઘ કે વાઘ. 1 2 3 તો મને આગળથી ને દેખાયા, પછી જોયું ને આજે અંદર કેટલા અંદર નથી જવા દેતા કા. ઓલા અમેરિકામાં ક્યાંક આગે ફરવા જઈને જવા દે તો ઝાડવા હેઠે બેઠા.
મગર હે બધાને એમ થાય ખોટી હાચી પણ એમાં એવું છે મગર હલતી જ નથી. આખું પટપટાય ને ત્યારે જ ખબર પડે. જો ઓલું કરવું પડે મગર હે ના લાકડો આય એવું 5 વાર અંદર જઈને કરો ને એટલે તમને કે હાચી હે કે ખોટી ત્યાં લગી કાંઈ નહીં કે અંદર જઈને કેવું પડે મગર આય કે લાકડો આય. એક જ છે બીજી ક્યાં હે? બીજી જો આવી રહી આ એકડે વધારે જનાવર બધા નીંદરમાં જ છે. આવાજ ને વાઘ ને દીપડો ને ચીતો ને બધાય હુતા જ છે. મીંદડી ને બધાય જાગતું કોઈ નથી, બધાય હુતા જ છે. એટલે બાજુનો ઓલામાં જતા આવી ત્યાં આવી હા એમાં ખબર પડશે ને આપણે ત્યાં જઈને ખબર પડે. જાતો ભાવ અંદર જતો મગર આય કે દીપડો આય હે મગર આય કે દીપડો આય. હા કયું આમાંય મગર જ છે. હા નિશાન તો મગર નું આપ્યું કાંઈ ખબર નથી હવે શું આમાં કાંઈ છે મગર પણ મગર બગર આય નહીં મગર આય ને લાકડો આય. આ રસ્તે ઓન ઇન ધ વાય ત્યાં શું છે? ત્યાં જવું છે કે અહીંયા જવું છે? ચેતવણી શું હે નામ એ ગુજરાતીમાં અઘરું હે. વાહ તો જોયું એમાં કેવું છે જોઈ વાહ જુદા જુદા પ્રાણી છે ભાઈ. આમાં તો આપણને નામ આવડે એવા નથી. ગોલ્ડ ફિઝન બોટ તો આયા માર્યું શું એ આવડે? ઓ નામ તો છે ભારતીય મોટી ખિસકોલી. ભારતની મોટી ખિસકોલી ભાઈ. કઈ તો મિની બ્લોગ ઉતારજે તું 5 સેકન્ડના બધા પ્રાણીને સીન લઈને જેવા તેવું. અને પેરોટ્સ તો આપણને ફૂલ ગમે છે. આમાં લાગતો નથી. જો વાંઠ છે સજવાય એની. અહીંયા શું ક્યાં આમાં શું છે? हाँ है सिल्वर पिजन અહીંયા પોપટ જેવું છે ના પોપટ હવે આવશે. આ બીજું કાંક સિલ્વર ફિઝન તો આવી રહ્યું. મુર્ગા કુકડો આ બ્લેક કુકડા બ્લેક જંગલી કુકડો છે. જંગલી કુકડો એના બચ્ચા એનો પરિવાર આખું બધું આમાં જ છે. હા ઈંડું મેકેલું એ પાછું નકરા કુકડા જેવું. એટલે મારા ખ્યાલથી સાપ ઘર વાણ છે. સાપ નકરા કુકડા છે જો. હવે હું આવ્યું આ પોપટ આ રહ્યો પોપટ આવો લેવાય જો. વાહ જો આ પોપટ જો ખાલી આ કેટલાનો પોપટ આવતો છે મને નથી ખબર. 25-30 હજારના વધારે આવતા છે. વાહ હે પોપટ જો ખાલી. આપણને પોપટ ફૂલ ગમે આપણે લેવાનો છે. આપણે પોપટ લેવાનો આવા તો બહુ મોંઘો પડે. આ પોપટ હશે 50,000 લાખ રૂપિયાના તો ખાલી પોપટ હશે. આ પોપટ કેવી રીતે આપણે લેવો? હવે આગળ કદી સારા જનાવર બતાવું હજી આવે અત્યારે થોડુંક બ્લોગ બહુ લાંબો થઈ જવા હોય. આપણું રાષ્ટ્રીય પક્ષી આપણને મળી ગયું. જો તમે ખાલી ફુવારા ચાલ જાય મોર. આપણું રાષ્ટ્રીય પક્ષી છે ભાઈ લીલા મોર. જોઈ લો નામ આનું લીલા મોર. હા બોર્ડમાં લખ્યું અમે તો ખાલી મોર કેવી થાય. તમે લીલા કહો કે પીળા કહો અમે તો ખાલી લીલા મોર કેવી. બરોબર ને બાબા? આખડે લગભગ ને સાપનું ઘર હે. આપણા ઘર પાસે તો નાના કાચિંડા આખડે મોટા કાચિંડા. નામ તો એવા આપ્યો કે વાત જવા જોઈએ. જો ખાલી આમાં શું છે? અને હું ચંદન ઘો નું કે શું કે ઘો હે ઘો. સાપ બાપ હે કે નહીં આમાં? કે સાપ દેખાય તો નથી. એમાં શું છે? આમાં શું છે?
હા એ રહ્યું અહીંયા છે અજગરના બચ્ચા હોય એવું લાગે. હાચા તો હે ને લાય એક જનાવર મને આમ હાચા હોય એવું લાગતું હતું, બધે આમ અધમુવા લાગે. કોબરા નાગ ઓલા ખૂણે. હા દેખાણો રેડી પછી લે કોબરા નાગ જો કોબરા નાગ આમાં હું પાણી અંદર હું ધામણ. હા રેડી બધા એને આમ આઘા બહુ બેઠા, ઓરા બેઠા, હાવરા બેઠા, બાકી બધા આગા બેઠા. હવે કાચબા તો તમે જોયા જ છે. આમાં પણ અલગ અલગ જાતના કાચબા, ઢીંચાવાળા કાચબા જો સૌનો પ્યારો અજગર મારા સિવાય. ખાઈ પીને હુતા હોય બધા. બપોરનું ટાણું હોય ને એટલે ખાવાનું નથી પીતું. જે તો વાં હુતો હોય જો કાચે બગાડ નહીં કરે એટલે કે દેખાતું નથી હરખું. અજગર બધા અત્યારે ને બપોરના ટાણે હુતા હોય ખાઈ પીને. એ ગમે જેવા હોય કે ખાધા વગરના એને હુતા હોય ને હેરાન કરી. બાકી મસ્તી મજાના બધા હુતા હોય ને. ઘણા ફુવારા ચાલુ છે, અમારે કાંઈ ચાલુ નથી. જો અમે આમથી આમ રખડી. અમારે એક જણાને તો ગાડી ચાલુ રાખીને બહાર હુરાવીને એ ભાઈ એ કે અમારે નથી આવું કે તમે જતા હો તો. અમે કીધું હાલો અમે એલા જ આવી. એ ભાઈ ત્યાં હુતા હે. હજી આ કેવડું મોટું છે એ તો મને નથી ખબર, પણ હવે અંદર આવ્યું હોય તો બધું તમને બતાવ્યું તો જઈ. અત્યારે લગી મેં ખાલી એમ જ જોયું હતું કે ડાયનોસર હોય, સાંભળ્યું હતું, જોયું નહોતું. આજે જુનાગઢમાં આવીને ખબર પડી કે ડાયનોસર હોય હોતા. તમે એ નહીં જોયું તો લાવો તમને બતાવી દઉં, જોઈ લ્યો. હેને ડાયનોસર એને બાર અત્યારે આટા બાટા મારે ડાયનોસર. હિચકાલા પછી હશે, પણ હું તો આપણે મોટા થઈ ગયા એટલે હવે કંઈ આપણે હિચકા નથી ખાવાના. તો ડાયનોસર જોઈ લ્યો. સવારી કરવા જવું જોઈએ. ડાયનોસરની હરી ન કરાય. નગામાં માહિતી હોય તો ધોઈડ હોય તો કઈ બાજુ ભાગું. પહેલી વાર જોયું કે ડાયનોસર અહીંયા જ છે હો, એટલે એવું મનમાં રાખતા ને ડાયનોસર નથી, ડાયનોસર છે જ. શક્કરબાગમાં મસ્ત મજાની એને આટો મારી લીધો હોય, ઘણા બધા પ્રાણી જોયા ને હવે નીકળી જાય ઘર બાજુ. એમાં એવું છે કે બધા પ્રાણી તમને બતાવે તો પછી વ્લોગ લાંબો થઈ જાય. મારે કેટલુંક શૂટ કરવું, જેટલું દેખાડી દીધું. એક ગાડી વહી ગઈ ને અમારી એક ગાડીમાં જો આ હૂતો એક ભાઈબંધ એસી વાળામાં હૂતો એમ ભલે હૂતો એ કે માર નથી આવું. જો અંદર ગાડી આવી છે અને લઈ છે ફૂલ ઠંડી ગાડી થઈ ગઈ છે ને આટો મરાઈ ગયો તાકાતવાળો. ને હવે સીધું જવાનું રાજકોટ. આપણે કેરુના ઘરેથી નહીં ફોન આવી ગયા, 2 દી થઈ ગયા, હાલો હવે ઘરે. હવે રસ્તામાં લગભગ હવે તો ક્યાંય ઊભા નહીં રહી, તો તમે કન્ટિન્યુ આપણી બ્લોગની અંદર જોડાયા રહી. તાલાળા ગીરમાં કેરી તો ન મળી તો આપણે જુનાગઢ ઊભા રહી ગયા કેરી લેવા. અને સામે જોઈ લે જુનાગઢ દેખાય. અને જો પેટીના બોક્સ કેટલા લીધા, 1 2 3 4 5 2 ઢીંગલા 4 5 ને 6 અને 2 ઢીંગલા લીધા. એક આ લીધો હે ને એક મોન્ટુ અંદર હૂતો હે, 2 ઢીંગલા. આમાં એક ભાઈ આમ ગયા ને આ ભાઈની કેરી ખાધી, કેરી ખાવા મજા આવી તો પછી મેં હાલો લેતા જ આવી. બધાને એક એક બોક્સ છે ટૂંકમાં. ને વિવેકભાઈની તો આગળ વયા ગયા ને આપણે હવે જવાનું હે. તો ઓલા ભાઈ આવી જાય એટલે હિસાબ કરી નાખે એટલે સીધા નીકળી રાજકોટ પોગવા આવ્યા ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. બાકા ચીકી વાળો કાંઈ ન ઘટે એવો વરસાદ ચાલુ થઈ ગયો. ગાડી હરકી હાલતી નથી, પાણી ફૂલ ભરાઈ ગયા જો હે ને. સારું કાલે વરસાદ નો આવ્યો, ન કરતો ને આમ સત્સંગમાં રખડવાની મજા ન આવે બહુ, કારણ કે સ્વિમિંગ પુલમાં તડકો હોય તો જ નાહવાની મજા આવે ને. વરસાદ આવતો હોય તો પછી મજા ન હોય, ટાઈટ હોય. અને જોવો ખાલી વરસાદ જો ફૂલ જોરદારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ મારે હવે જોઈએ આપણે ઘર બાજુ કેવો વરસાદ. આ બાજુ તો ભૂકા કાઢે, પાણી ભરાઈ ગયા ફૂલે ફૂલ. હમણાં ને આ બાજુ આરબીભાઈનું ઘર આવે, તમને બ્લોગમાં બતાવી દેવું જોઈએ આરબીભાઈનું ઘર. પછી એને ઘરે મળવા જવું જાય રાખજો. તમે ત્યારે નંબર જોતા હોય તો આમાં કોમેન્ટ કરી નાખજો, આરબીભાઈ નંબર મોકલી દેવાય આમાં. પછી મેસેજ ફોન કરીને કોન્ટેક્ટ કર્યા રાખજો. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા ને હજી ઘરમાં ગરવા ન દીધા, ગાડીમાંથી ઉતરવાય નથી દીધા. તા જો આ રૂહાન, આ યુવરાજ ને નાગરાજ. ક્યાં જવું તારે?
હે ચક્કર મારવા. ચક્કર મારવા રોજ નાગરાજ ને અહીંયા ઉતાર દઉં બધાને કા આ લોકોને હક જ નથી થતો આપણે જોઈએ એટલે ચક્કર મરાવી જ પડે હવે ક્યાં આને ચક્કર મારવા ક્યાં ચક્કર મરાવવા લઈ જાવ ઘરે હવે જાવ દો ને હવે તો હે તો ક્યાં ઠેઠ જવું એ આ લોકોને કઈ ધંધો જ નથી ચક્કર જ જોઈ ને કઈ ચક્કર ચક્કર ને ચક્કર હે હા ગાડી લીધી આપણે એક દી પૂરતી લીધી એક દી પૂરતી કેટલા દી પૂરતી હા તો આપણી નથી આવડી આ હે આ મારી નથી તો આપણી હારી હે કે આ હારી હે હે આ હારી હે તો ઓલી આપણી જવા દેવી તો એમ કરી હાલો આપણી ગાડી ઓલા ભાઈબંધ ને દઈ દે ને આ ગાડી આપણે રાખી લેવી હે ને તો કાંઈ વાંધો નહીં નાગરાજભાઈ ચક્કર મરાવી દે ને હવે હે હા એક ભાઈ કાલે કહેતા હતા કે નાગરાજભાઈ બ્લોગમાં નથી લેતા જો ઘરે પૈગવા ન દીધા નાગરાજભાઈ મળી ગયા ગેર બેર પાડજો તમે પાડશો ને ધ્યાન આપજો હે ગેરમાં ધ્યાન આપશે હાલો તો ફટાફટ લોકોને ચક્કર મારીને આપણે ઘર ભેગા થઈને આ લોકોને જવા દેવી હવે હાલો તમે કન્ટિન્યુ રહ્યો આપણી બ્લોગની અંદર હવે આપણને ફૂલ થાકી ગયા અને ઘરે આવી ગયા અને આ ભાઈ જો તો હક જ નથી કરતા આમ જો આમ હોય આ બુટન થાય હા આમ થઈ ગયા આ ભાઈને આપણી વસ્તુ બહુ ગમે શર્ટ પહેરી લે બૂટ આપણા પહેરી તમને આ વ્લોગ કેવો લાગ્યો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તમારે કંઈ કેવું છે કેવું છે મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય